નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7ની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિષય સંસ્કૃત અને જે પ્રકરણો સમાવેશ કરવામાં આવ્યા હતા 1 થી 5 પ્રકરણો. સૌપ્રથમ જોઈએ પ્રશ્ન 1. આપેલ વાક્યનું અનુલેખન કરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો જે વાક્યો છે એ તમારે સીધા જ નોટબુકમાં લખવાના રહેશે. ફર્સ્ટ, તસ્ય કા વિશેષતા અસ્તિ ભવતી સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ વૃક્ષસ્ય અધઃ વૈદ્યર્ષિ વાગ્ભટ અસ્તિ. તો અહીં જે વિભાગ 2, વિભાગ 3 જે પણ વાક્યો આપ્યા છે સંસ્કૃતમાં એ વાક્યો તમારે વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં લખવાના રહેશે. અહીં શહ પુનઃ પુનઃ વદતી કોરુકઃ તસ્ય જ્ઞાનાર્થ ધનગણના કરોમી શ્વઃ વર્તમાને વાર્તામ આગચ્છતિ. તો આ વાક્યો તમારી નોટબુકમાં લખી દેવું. નેક્સ્ટ જોઈએ હવે મેઘો વર્ષતી તદા કિમ પ્રવહતિ. તો અહીં આપેલ પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખવાના છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં જે ક્વેશ્ચન સંસ્કૃતમાં છે એમના આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતમાં જ આન્સર આપીશું. વિભાગ 1, મેઘો વર્ષતી તદા કિમ પ્રવહતિ. તો જવાબ છે યદા મેઘ વર્ષતી તદા નોરમ પ્રવહતિ. નેક્સ્ટ, વિહગ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ કહ. વિહગ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ પક્ષી અસ્તિ. કોરુક અર્થાત કિમ. તો જવાબ છે કહ નિરોગ ભવતિ ઇતિ. નેક્સ્ટ, હાસ્ય યોગ ઇતિ પાઠ અનુસાર યંત્રસ્ય કા વિશેષતા અસ્તિ. જવાબ યંત્ર ગ્રાહકસ્ય પશ્ચાત પ્રતિશતમ કાર્યભારમ અલ્પમ કરોતિ એતત તસ્ય વિશેષતા અસ્તિ. સ્ત્રીને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે શમીકરઃ. વિભાગ 2, નીરમ કદા પ્રવહતિ યદા મેઘઃ વર્ષતિ તદા નોરમ પ્રવહતિ. વિપુલે ગગને ક્રહ વિહરતિ ચટકઃ વિમલે વિપુલે ગગને વિહરતિ. કૃષકઃ કુત્ર ગચ્છતિ. જવાબ કૃષકઃ ગોષ્ઠ ગચ્છતિ. હિત ભૂખ અર્થાત કિમ. હિત મુખ અર્થાત હિતકારી. ખિસકોલીને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ વૃક્ષ શાયિકા. વિભાગ 3, યહ મિતમ ભોજનમ કરોતિ સહ કીદૃશઃ. જવાબ યહ મિતમ ભોજનમ કરોતિ સહ એવમ નિરોગ. ઋતુ અર્થાત કિમ. તો ઋતુ ભૂખ અર્થાત ઋતુ અનુસાર ભોજનમ કરોતિ. ચટકા પુત્ર નિવસતિ. તો ચટકઃ નોરે નિવસતિ. કૃષકઃ કદા ગોષ્ઠમ ગચ્છતિ. નોરમ પ્રવહતિ તદા પ્રશ્નમ કૃષકઃ ગોષ્ઠમ ગચ્છતિ. કોમ્પ્યુટરને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે સંગણકમ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 4. ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. અહીં જે પ્રશ્ન 4 છે તો જોઈશું આપણે એતત. અહીં જે ઓપ્શન આપવામાં છે જલમ અથવા પાનમ. તો એતત જલમ પાન યોગ્યમ અસ્તિ. નેક્સ્ટ, એતમ નિમ્બકમ ક્રમ યોગ્યણમ અસ્તિ. એતત સ્થાનમ બ્રહ્મણમ યોગ્યમ અસ્તિ. એતત યંત્ર ક્રય યોગ્યમ અસ્તિ. એતત પુસ્તકમ પઠન યોગ્યમ અસ્તિ. નેક્સ્ટ વિભાગ 2, આપેલા ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો. તો જોઈએ અહીં ઉદાહરણ છે વદતી વદિષ્યતિ વદિષ્યામી. તો શબ્દ છે અહીં પઠતી પઠિષ્યતિ પઠિષ્યામી. રોદિતિ રોદિષ્યતિ રોદિષ્યામી. ખાદતી ખાદિષ્યતિ ખાદિષ્યામી. ભવતિ ભવિષ્યતિ ભવિષ્યામી. લિખતી લિખષ્યતિ લિખષ્યામી. નેક્સ્ટ વિભાગ 3 જોઈએ. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ચાયમ પીવમ. તો ભવાન ચાયમ પીબલું. કાવ્યમ લિખ. ભવાન કાવ્યમ લિખતું. શ્લોક વદ. ભવાન શ્લોકમ વદતુ. પાઠમ પઠ. ભવાન પાઠમ પઠતું. વિદ્યાલયમ ગચ્છ. ભવાન વિદ્યાલયમ ગચ્છતુ. મૂલક ખાદ. ભવાન મૂલક ખાદતું. નેક્સ્ટ પ્રશ્ન 5 જોઈશું. ખેતર. તો અહીં ક્ષેત્રમ. બળદ વૃષભ. મજાક પરિહાસ. દુકાનદાર આપણીક. દુઃખી દુઃખી. વિભાગ 2 જોઈશું. આપેલ ક્રિયાપદ માટે યોગ્ય સંસ્કૃત શબ્દ પસંદ કરી લખો. તો અહીં ખેડે છે તો કર્ષતી. વાવે છે વપતિ. નમન કરે છે નમતી. તરે છે તરતી. કુંજન કરે છે તો જવાબ છે પૂજતી. નેક્સ્ટ જોઈએ વિભાગ 3.
આપેલ ગુજરાતી શબ્દ માટે યોગ્ય સંસ્કૃત શબ્દકોશમાંથી શોધીને લખો. તો અહીં ફર્સ્ટ વિહગઃ, ગગનમ, ચણકમ, વિપુલમ, નોરમ. તો આકાશનું શું થશે? ગગનમ. ચણનું ચણકમ, વિશાળનું વિપુલમ, પક્ષીનું વિહગઃ, પાણીનું નોરમ. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઈક પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીના મોડેલ પેપરો પણ મૂકવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, જે ગુજરાત બોર્ડ દ્વારા પ્રશ્ન બેંકો જાહેર થાય છે, એ પ્રશ્ન બેંક પણ તમને વિદ્યાર્થી મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે સોલ્યુશનની પણ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં સંપૂર્ણ ફ્રીમાં મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 થી ધોરણ 5માં જે સ્કોલરશિપ પરીક્ષાઓ યોજાય છે, સીઈટીની અને જવાહર નવોદયની પણ, જે વિદ્યાર્થી મિત્રો હોસ્ટેલની સુવિધા પૂરી પાડવામાં છે, એમની પણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે છે, એમની પણ તૈયારી, NSSS ની પણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને વિદ્યાર્થી મિત્રો લાઈક પણ કરી દો. તો વિદ્યાર્થી મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.